નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન ગુર્જર. આપ જોઈ રહ્યા છો ઝબકા ન્યૂઝ ગુજરાતી. તાજેતરમાં મોડાસા રૂરલ પોલીસે 300 કટ્ટા ભરેલો બાલભોગનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે તેની હાલ તપાસ ચાલુ છે. મોડાસા પ્રોગ્રામ ઓફિસરે પણ એ વખતે કહ્યું હતું કે આ જથ્થો અમારો નથી, અને લુણાવાડા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પણ ત્યાંથી પણ એવો જવાબ આવ્યો હતો કે આ જથ્થો અમારો નથી. પરંતુ આજે જ્યારે અરવલ્લી માં ધનસુરા તાલુકામાં ઝબકા ન્યૂઝ ટીમની ગઈ ત્યારે ધાત્રી માતાઓ અને સગર્ભા માતાઓમાં આપવામાં આવતો પોષકક્ષમ આહાર દાળનો જથ્થો જ્યારે અમે તપાસ કરી તો ત્યાં એક્સપાયર ડેટનો માલુમ પડ્યો હતો. પરંતુ આ બાબતે કોઈ પોતે પરત લેવાની વાતો ચર્ચા ચાલી છે. સવારમાં ગોડાઉન મેનેજર સાથે પણ વાત થઈ, પરંતુ તેમને પોતે ગોળ ગોળ જવાબ આપી અને મામલો દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઝબકાની ટીમ જ્યારે આજે ધનસુરા ગઈ ત્યારે મામલતદારને રૂબરૂ મળી હતી અને દરેક વાતથી તેમને વાકેફ કરવામાં આવ્યા હતા. અને મામલતદારે પણ આ તપાસ કરવા માટેની બોયધરી આપી અને તાત્કાલિક તપાસ માટેની કાર્યવાહી સંભાળી હતી. ત્યારે એ વાત એ કરી છે કે આના માટે જવાબદાર કોણ? શું સરકાર જવાબદાર, સીડીપીઓ જવાબદાર, કે પછી તંત્ર જવાબદાર? દોષ કોને દેવો? અને જો સગર્ભા માતાઓએ આ જથ્થો આરોગ્ય હશે તો નુકસાન થશે તો જવાબદાર કોણ? સગર્ભા માતાને એ પોતાના પોષકક્ષમ માટે સરકાર તેના માટે કામ કરતી હોય છે, પરંતુ એક્સપાયર ડેટ વાળો માલ જો ખાવામાં આવે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો આના માટે જવાબદાર કોણ થશે? હાલ તો મામલતદારે ધનસુરા જઈ એમને રૂબરૂ તપાસ કરી અને કાર્યવાહી આરંભી દીધી છે. નીતિન ગુર્જર, ઝબકા ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી. આજે તમને એક ફરિયાદ આપવામાં આવી હતી સર કે આઈસીડીએસમાં જે જથ્થો હતો એ એક્સપાયર ડેટનો હતો, તો આપ આના માટે શું કરશો? એમ હા, હાલ જ આપણા તરફથી જે ફરિયાદ થઈ એ બાબતે અમે અમારી ટીમ મારફતે એફપીએસ કેન્દ્ર ઉપર અને ગોડાઉન ઉપર અત્યારે જ અમે તપાસ કરવા જઈ રહ્યા છીએ. જો જણાશે તો જે તે વિરુદ્ધ પગલાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે, અને આવો કોઈ જથ્થો હશે તો પરત ગોડાઉન પર લઈ અને સરકારનો રિપોર્ટ પણ કરવામાં આવશે. તમે હાલ સીડીપીઓ સાહેબ જોડે વાત કરી તો એમને શું કીધું આપના? હાલ એમના ધ્યાન ઉપર પણ આ બાબત આવી છે એવી વાત કરી એમને, અને એ એમના ઉપલી કક્ષાએ આ બાબતે ચર્ચા કરવા જઈ રહ્યા છે.